પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં અલગ અલગ બે અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેમાં બંને ઘટનામાં એક મળી કુલ 2 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। પ્રથમ ઘટના કે જેમાં ભાભર તાલુકાના તનવાડ ગામના પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કરાર આધારિત શિક્ષક ગોઠ કેનાલમાં પાણી પીવા જતા પગ લપસતા કેનાલમાં પડી જવાથી ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। રાધનપુર તાલુકાના જેતલપુરા ગામના ગોકુળભાઈ ધીરાભાઈ ઠાકોર ભાભરની તનવાડ પ્રાથમિક શાળામાં કરાર આધારિત ફરજ બજાવતા હતા, ત્યારે ગતરોજ બુધવારનો રજાનો સમય હોવાથી પોતાના ઘરે જઈ રહ્યા હતા કે જે દરમિયાન ગોઠ ગામ નજીક પસાર થતી નર્મદાની કેનાલમાં પાણી પીવા ઉતર્યા હતા, ત્યારે કોઈ અગમ્ય કારણોસર અચાનક તેમનો પગ લપસતા કેનાલમાં પડી જવાથી અંદર ડૂબી જતા મોત થયું હતું, જે બાદ તેમના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પીએમ કરીને બોડી વાલી વારસાને આપી સમગ્ર મામલે પોલીસે અકસ્માતની મોતનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો। બીજી તરફ ઘટના કે જે રાધનપુરના કોણસેલા ગામે ટ્રેક્ટર રિવર્સ લેતા દરમિયાન પાછળ ઉભેલા હારીજ તાલુકાના જસોમાવ ગામના શ્રમિક યુવક નીચે આવી જતા ઘટના સ્થળે મોત પામવાની ઘટના સામે આવી હતી। હારીજ તાલુકાના જસોમાવ ગામમાંથી એક ટ્રેક્ટર ઈંટો ભરીને રાધનપુર તાલુકાના કોણસેલા ગામ ખાતે ઈંટો ખાલી કરવા આવ્યું હતું। સાથે શ્રમિક તરીકે જસોમાવ ગામના ઠાકોર સગરામજી પોપટજી આવ્યા હતા, તો અડધું ટ્રેક્ટર ખાલી કર્યા બાદ ટ્રેક્ટર રિવર્સ લેતા દરમિયાન ડ્રાઈવરને ધ્યાન ન રહેતા શ્રમિક પાછળ ઉભેલા હોય અડફેટે આવતા ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું, જે બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જો કે આ મામલે ગત મોડી સાંજ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી। વસંત કાપડિયા સાથે સીન 24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।